આમોદ શહેરમાં બપોર બાદ પડેલા ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ સાજિદ રાણા તથા કારોબારી સમિતિના ચેરમેન ઉમેશ પંડ્યાએ વિવિધ સ્થળોની સ્થળ મુલાકાત કરી। આમોદ શહેરમાં બપોર બાદ પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ। સ્થિતિને ધ્યાનમાં રાખી આમોદ નગરપાલિકા ઉપપ્રમુખ સાજિદ રાણા અને કારોબારી સમિતિ ચેરમેન ઉમેશ પંડ્યાએ વિવિધ પ્રભાવિત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી। તેમણે પાણી ભરાવાની સ્થિતિનું વિગતવાર નિરીક્ષણ કર્યું અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે। આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ સાજિદ રાણાએ નગરજનોને અપીલ કરી હતી કે વરસાદી ઋતુ દરમિયાન રસ્તા ઉપર કચરો ન ફેંકવો અને ગંદકી ન ફેલાવી, જેથી ગટર અને વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ન સર્જાય અને પાણી ભરાવાની સમસ્યા ઘટાડી શકાય। આજ રોજ આમોદ શહેરમાં શુક્રવારનો દિવસ અને બપોરનો સમય છે। વરસાદ ખૂબ જ પડતા નગરપાલિકા દ્વારા ઠેર ઠેર જગ્યા ઉપર માણસો મૂકીને જે પાણીનો રસ્તો નિકાલ કરવાનો હતો એ નિકાલ કરેલો છે। વરસાદ પડતાની સાથે 10 થી 15-20 મિનિટની અંદર તમામ પાણી તમે જોઈ શકો છો કે ઓસરી ગયેલા છે। અમે કોઈપણ સંજોગોની અંદર આંબોદ શહેરની જનતા સાથે છે। વરસાદ પડે કે ગમે તે પડે અમે એમની સેવા માટે અમે તત્પર છે। અમારી નગરપાલિકા અને અમારું બોર્ડ જે કામ કરી રહેલું છે એ હંમેશા લોકહિત માટે કરી રહેલું છે। તમે જોઈ શકો છો કે અડધો જ કલાકની અંદર 20-25 મિનિટની અંદર તમામ પાણી શહેરમાંથી ઓસરી ગયેલા છે। તમામ નાગરિકોને બી હું અપીલ કરવા માગું છું કે ઘર પાસે જે કંઈ કચરો પડેલો હોય અથવા તો કોથળા પડેલા હોય તે કાઢી લે, કારણ કે જે પાણી નીકળવાની જગ્યા ઉપર આવીને જ્યારે બેસી જાય છે ત્યારે એનું પાણી રોકાય છે। તો હું જનતાને પણ અપીલ કરું છું કે થોડો સાથ સહકાર નગરપાલિકાને આપો, જેથી કરીને આપણા ગામ વ્યવસ્થિત રીતે રહી શકે। કયા વિસ્તારની મુલાકાત લીધી છે? અમે માડવા ફળિયા બજાર, દરબાર રોડ, મચ્છી માર્કેટ, પછી અમે જલારામ નગરમાં જઈએ છીએ। તમામ વિસ્તારો જ્યાં પાણી ભરવાની પોઝિશન છે એ તમામ જગ્યા પર અમારા માણસો મૂકેલા છે। અમે ખુદ પણ વિઝિટ કરી રહેલા છે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સચ્ચાઈ ટીવી ન્યૂઝ આમોદ।